અમદાવાદથી સમાચાર ઓઢવ વિસ્તાર કે જ્યાં અકસ્માતની ઘટના બની છે। 3 વાહનો વચ્ચે ટક્કર થઈ છે। એસપી રિંગ રોડ પર સ્કૂલ વેન અને 2 વાહનો વચ્ચે અકસ્માત। સ્કૂલ વેનમાં બેસેલા વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા પહોંચી હોવાની પણ જાણકારી છે। ટ્રાફિક પોલીસે સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી। સ્કૂલ વેનમાં કેટલાક વિદ્યાર્થીઓ બેઠા હતા। એસપી રિંગ રોડ નજીક ગિરિવર રેસિડેન્સી પાસે ટ્રિપલ અકસ્માતની ઘટના બની છે। જો કે સામાન્ય ઈજા પહોંચી છે બાળકોને, अन्य बाळको स्वस्थ है। अमदावादना ओढवमां अकस्मातनी आ घटना बनी। 3 वाहनों वच्चे अकस्मात सर्जायो, जेमां एक स्कूल वेन पण छे। स्कूल वेन साथे 2 अन्य वाहनोनी टक्कर थई, जेमां स्कूल वेનમાં બેસેલા કેટલાક વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા પહોંચી છે। વિદ્યાર્થીઓને અન્ય વાહનથી તેમના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી અથવા તો શાળાએ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી, પણ થોડા સમય માટે અહીંયા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ। અકસ્માતની આ ઘટનાના કારણે આસપાસથી લોકો પણ ભેગા થઈ ગયા હતા। કોની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો તેની કોઈ સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત નથી થઈ, પણ સ્કૂલ વેન અને અન્ય 2 વાહનો જે એકબીજા સાથે ટકરાયા, જેના કારણે અહીં થોડા સમય માટે લોકોનું ટોળું જમા થઈ ગયું હતું। તો આગળની ગાડીએ બ્રેક મારતા સ્કૂલ વેન ગાડી સાથે ટકરાઈ અને તેની પાછળ અન્ય એક કાર ટકરાઈ, જેના કારણે કેટલાક વિદ્યાર્થીઓને જોરદાર ઝટકો લાગ્યો અને કેટલીક સામાન્ય ઈજા પહોંચી છે। અમારા સંવાદદાતા અર્પિત પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। અર્પિત, એક તો અકસ્માત સર્જાયો કેવી રીતે અને કોઈ વિદ્યાર્થીને ગંભીર ઈજા તો નથી ને? કોઈ ગંભીર ઈજાઓ થઈ નથી, પણ આ ગંભીર ઈજાઓ છતાંઓ થઈ ગઈ, કેમ કે 3 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો। એક 4 વ્હીલર હતી અને અન્ય એક વાહન હતું, જેમાં સફેદ કલરની વેન હતી। વેન અકસ્માત 3 વાહનો સાથે થતા 3 જેટલા બાળકોને સામાન્ય ઈજા પહોંચી હતી। અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને બાળકોને સુરક્ષિત રૂપે બહાર કાઢી અને એમને શાંત એટલે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને સુરક્ષિત રૂપે અન્ય વાહનની વ્યવસ્થા કરી અને જે બાળકો હતા એ બાળકોના વાલીને જાણ કરવામાં આવી અને એમને તેમના ઘરે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। ટ્રાફિક પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને જો આસપાસના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ હોય તો એને પણ તપાસીને કયા પ્રકારે અકસ્માતની ઘટના બની હતી એ તમામ પ્રકારની વિગતો અને તપાસ હાલ કરવામાં આવી રહી છે। આભાર અર્પિત, જાણકારી આપવા માટે।